જય સ્વામિનારાયણ મિત્રો. હવે આજે આપણે પ્રકરણ નંબર 4 માં નેક્સ્ટ પ્રશ્નનો અભ્યાસ કરીશું. બીજો પ્રશ્ન જે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2, જેનું નામ છે મધ્યસ્થ બેંકનો અર્થ આપી મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, 5 માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો. આઈએમપી પ્રશ્ન કહી શકાય. અને મધ્યસ્થ બેંક કોને કહી શકીએ છીએ? પહેલા એનો અર્થ સમજીએ. ચલણી નાણાંનું સર્જન કરી ચલણી નાણાંના જથ્થા ઉપર અંકુશ રાખવાનું કામ કરતી બેંકને શું કહે છે? મધ્યસ્થ બેંક કહે છે. ચલણી નાણાંનું સર્જન કરે છે, પહેલો પોઈન્ટ છે. બીજો હતો ચલણી નાણાંના જથ્થા ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરતી બેંકને મધ્યસ્થ બેંક કહે છે. સૌથી મહત્વનું વસ્તુ છે કે દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. તો કે ભારત દેશની મધ્યસ્થ બેંક કઈ? પ્રશ્ન થાય ખાસ કરીને. તો ભારત દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ ભારત દેશની એક મધ્યસ્થ બેંક છે, બરાબર છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935 ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર છે. બીજો પ્રશ્ન એ થાય કે બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1 જાન્યુઆરી 1949 માં બેંકોનું શું કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીયકરણ. હવે એક એક વાક્યમાં આપણને ખાસ કરીને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે મિત્રો. ખાસ યાદ રાખવાનું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરી? 1 એપ્રિલ 1935 ના રોજ તેની સ્થાપના કરી. તેનું રાષ્ટ્રીયકરણ, બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કર્યું? એટલે કે 1 જાન્યુઆરી 1949 માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. થયું ક્લિયર? ત્યાર પછી જોઈએ કે આરબીઆઈ ના મૂળભૂત કેટલા કાર્યો છે? તો આરબીઆઈ ના મૂળભૂત 2 કાર્યો છે મિત્રો, ખાસ કરીને યાદ રાખવાના. પહેલું, આરબીઆઈ ના નાણાકીય કાર્યો, અને બીજો કાર્ય છે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો, બરાબર છે. આરબીઆઈ ના નાણાકીય કાર્યો અને આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો. હવે આપણે પેલો પોઈન્ટ સમજીએ કે આ 2 ભાગ છે. પ્રશ્ન મોટો છે. આ 5 મુદ્દા છે. નાણાકીય કાર્યો, બિન નાણાકીય કાર્યો પણ આપેલા છે. પરીક્ષાની અંદર કોઈ પણ એક વિભાગ પૂછી શકાય છે, બંને વિભાગ ક્યારે પૂછાતા નથી. પહેલો વિભાગ આપણે જોઈએ આરબીઆઈ ના નાણાકીય કાર્યમાં. પહેલું કાર્ય ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું અથવા મધ્યસ્થ બેંકનું આ ખૂબ જ અગત્યનું કાર્ય છે, બરાબર. ચલણી નોટો આપવાનો એકમાત્ર ઇજારો, ચલણી નોટો આપવાનો એકમાત્ર ઇજારો આ મધ્યસ્થ બેંકનો છે, બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો છે, બરાબર છે. ચલણી નોટો આપવાનો એકમાત્ર ઇજારો મધ્યસ્થ બેંકનો છે. 1 રૂપિયાની નોટો અને
ચલણી સિક્કા કોણ બહાર પાડે છે? મિત્રો ખાસ ખ્યાલ રાખવાનું, 1 રૂપિયાની નોટો અને ચલણી સિક્કા ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. આ ખાસ ખ્યાલ રાખવાનું, ઓબ્જેક્ટિવમાં પૂછાય. 1 રૂપિયાની નોટો અને ચલણી સિક્કાઓ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. બાકીની રહેલી તમામ નોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ચલણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. આવડે છે? તે બે પ્રશ્નો અહીંયા થયા. કયા થયા? 1 રૂપિયાની નોટો અને સિક્કાઓ, અને ત્યાર પછીની બાકીની રહેલી તમામ નોટો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે બે પ્રશ્નો અહીંયા ખાસ કરીને આપણે યાદ રાખવાના છે. ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. ક્લિયર મિત્રો? ત્યાર પછીનો બીજો પોઈન્ટ, સરકારના બેન્કર તરીકેનું કાર્ય. સરકારના બેન્કર તરીકેનું કાર્ય તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મધ્યસ્થ બેંક એ સરકારના બેન્કર તરીકે આર્થિક સલાહકાર તરીકેની, શબ્દ લખવાનો ખાસ કે મિત્રો, આર્થિક સલાહકાર તરીકેની કામગીરી બજાવે છે. બરાબર? મધ્યસ્થ બેંક સરકારના બેન્કર તરીકે આર્થિક સલાહકાર તરીકેની કામગીરી બજાવે છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ખાતાઓ હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ખાતાઓ હોય છે, જેમાં સરકાર વતી તે શું લોન બહાર પાડે છે. સરકાર વતી તે લોન બહાર પાડે છે. સરકાર બેંક, સરકાર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારને નાણાકીય અને આર્થિક સલાહ પણ પૂરી પાડે છે. આ બધું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? પહેલો પોઈન્ટ હતો કે મધ્યસ્થ બેંક સરકારના બેન્કર તરીકે આર્થિક સલાહકાર તરીકેની કામગીરી બજાવે છે. તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ખાતાઓ હોય છે. તે સરકાર વતી લોન બહાર પાડે છે. મધ્યસ્થ બેંક સરકારને આર્થિક સલાહકાર અને નાણાકીય કામગીરી પૂરી પાડે છે. થઈ ગયું ક્લિયર? બીજો પોઈન્ટ હતો. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ, બેંકોની બેંક તરીકેનું કાર્ય. બેંકોની બેંક તરીકેનું કાર્ય. મધ્યસ્થ બેંક એ વેપારી બેંકો, બરાબર? મધ્યસ્થ બેંક એ વેપારી બેંકોના બેન્કર તરીકેની પણ કામગીરી બજાવે છે. જ્યારે વેપારી બેંકો સંકટ સમય હોય ત્યારે મધ્યસ્થ બેંક દ્વારા શું પૂરું પાડવામાં આવે છે? કે તેમને ધિરાણ પૂરું પાડવામાં આવે છે. જ્યારે બેંક, કોઈ પણ બેંક ફડચામાં જાય છે ત્યારે બે બેંકને નાણાંની જરૂર હોય છે, ત્યારે તે કોણ પૂરું પાડે છે? તે મધ્યસ્થ બેંક તેને ધિરાણ પૂરું પાડે છે. એટલે ધિરાણની કામગીરી પણ બજાવે છે. એટલું જ નહીં, પરંતુ વેપારી બેંકો એટલે કે મધ્યસ્થ બેંક એ ક્લિયરિંગ હાઉસ તરીકેની પણ કામગીરી બજાવે છે. આ શબ્દ ખાસ યાદ રાખો, ક્લિયરિંગ હાઉસ. બરાબર? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્લિયરિંગ હાઉસ તરીકેની પણ કામગીરી બજાવે છે. એટલે બેંકોની બેંક તરીકેનું કાર્ય છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે શાખ
નિયમનની કામગીરી મધ્યસ્થ બેંકનું આ એક અગત્યનું કાર્ય ગણવામાં આવે છે. મધ્યસ્થ બેંકનું આ ખૂબ જ અગત્યનું કાર્ય ગણવામાં આવે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોની એટલે કે નાણાકીય નીતિના સાધનોને વડે આપણે જે નાણાકીય નીતિ છે તે સાધનોના મળે એટલે કે નાણાકીય નીતિના સાધનો વડે તેની શાખ સર્જનની પ્રવૃત્તિનું નિયમન કરે છે. બરાબર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોની નાણાકીય નીતિના સાધનોની મદદ વડે શાખ સર્જનની પ્રવૃત્તિનું નિયમન કરે છે. આ કામગીરી કરવા માટે તેને પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. ખાસ ધ્યાન રાખવાનું કે શાખ સર્જનની કામગીરી કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો બે સાધનોનો, પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? અને છેલ્લો પોઈન્ટ હતો વિદેશી હુંડિયામણ જાળવણીનું કાર્ય. હુંડિયામણના દર જ્યારે સ્થિર હોય છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હુંડિયામણના દર નક્કી કરે છે. કઈ નક્કી કરે યાદ રાખવાનું. હુંડિયામણના દર સ્થિર હોય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હુંડિયામણનો દર નક્કી કરે છે. બરાબર છે મિત્રો? એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો વિદેશી હુંડિયામણ નક્કી ક્યારે થઈ શકે છે? તો વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણનો પુરવઠો ને આધારે નક્કી કરવામાં આવે છે. વિદેશી હુંડિયામણ નક્કી કરવો કેવી રીતે નક્કી કરી શકાય? કે વિદેશી હુંડિયામણની માંગ અને તેના પુરવઠો એ બંનેના સંયુક્તના આધારે નક્કી કરવામાં આવે છે. તો ભારત દેશની અંદર આપણે કહી શકીએ છીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વિદેશી હુંડિયામણની જથ્થાનું જાળવણીનું કાર્ય કરે છે. એટલું જ નહીં કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં આવતી વિદેશી મૂડી અને ભારતમાંથી બહાર જતી વિદેશી મૂડીનું પણ ધ્યાન રાખે છે. બંને વસ્તુ ધ્યાન રાખે છે. ખાસ કરીને પૂછા યાદ રાખવાનું કે વિદેશી હુંડિયામણનો દર કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણનો પુરવઠો એ બંનેના સંયુક્તના આધારે નક્કી કરવામાં આવે છે. અને બીજું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતના વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય કરે છે. બરાબર છે? એટલું જ નહીં, વિદેશી ભારત દેશમાં આવતી વિદેશી મૂડી અને ભારત દેશમાંથી બહાર જતી વિદેશી મૂડીનું પણ ધ્યાન રાખે છે. આ રીતે આપણે આ એક આરબીઆઈના નાણાકીય કાર્ય અથવા નાણાકીય નીતિ એક પૂરી થઈ. બરાબર છે? જે બીજો પ્રશ્ન અધૂરો છે આપણો, એ આપણે આવતે નેક્સ્ટ બીજા દિવસે આપણે એનો અભ્યાસ કરીશું મિત્રો. ક્લિયર? આપણા માટે સૌથી મહત્વના 2 પોઈન્ટ યાદ રાખવાના જે ઓબ્જેક્ટિવ તરીકે પૂછી શકાય છે. ઓકે, ક્લિયર? જય સ્વામિનારાયણ.